સુર નરોત્તમૈર મુદા ધર્મનંદન મહમ વિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચરમૃત સાગર પૂર 10 તરંગ 32. આદરાન સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિને અર્થે જે કાંઈ વાહન કે ભારે માયેલા આભૂષણો, વસ્ત્ર કે મહોલો, બાગ બગીચા, ફૂલવાડી, કૂવા, વાવ, સરોવર, નદીઓ, આ ભગવાનના ઉપયોગમાં જે કાંઈ આવે તો એ બધું પણ ધન્ય થઈ જાય છે. ભક્તજનોએ ભગવાન શ્રી હરિની બહુ સરસ પૂજા કરી છે. ફૂલોના શણગાર કર્યા છે, કપૂરથી આરતી ઉતારી અને જયનાદ કર્યા છે. જાત જાતના ફૂલોથી ગૂંથેલા બાજુબંધ સંતોને બાંધી દીધા. બોલો, સંતોની પૂજા કરી. મહારાજને તો ફૂલના બાજુ બાંધ્યા, સંતોને હાથે ફૂલના બાજુ બાંધી દીધા. સૌને કુમકુમનો ચાંદલો કર્યો, તેનાથી અદ્ભુત શોભા થઈ હતી. તેમને ઘટે તે રીતે પાર્ષદોની પણ પૂજા કરી. તે પછી એ સંતોની પંગતમાં પીરસવાને માટે આવ્યા. સર્વે સંતોને પીરસ્યું. તે દિવસ ઘેવરની રસોઈ હતી, તેની સાથે સૂતર ફેણી અને બરફી પણ કરી હતી. એ બધાના ઉપર સોનાનો વરખ લગાડ્યો હતો અને તેની કોઈને પણ એ ખબર પડે તેમ ન હતું. બોલો, આ બધાની ઉપર હોનાનું વરખ હતું, ખબર ન પડી શું છે. એમ બરફી ઉપર એ વરખ હતો. એ સિવાય ભજીયા, વડા, જેટલા શાક, પાપડ, અથાણા જે કંઈ હતું તે બધાને પીરસી રહ્યા. તેટલી વાર શ્રી હરિ પંગતમાં ફર્યા અને બધા ભોજન પીરસાઈ રહ્યા. ત્યારે વાસુદેવ હરિ ને જય બોલાણી. જે સંતો દેશમાં ફરતા હતા તે બધા પણ પંગતમાં જમતા જોયા. એ બીજા ધામના જે મુક્ત મુનિવરો હતા તે પણ પંગતમાં આવી અને જમવા બેઠા. ધામના મુક્તોય આવી ગયા, સાધુનું રૂપ લઈને પંગતમાં બેહી ગયા. કારણ કે આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પીરસે છે, એમના હાથનો પ્રસાદ ક્યાંથી? શ્રી હરિએ તે વેળાએ બધા પાક અખૂટ કરી દીધા. એ મુક્તોને પણ ખૂબ જ જમવાની આજ્ઞા કરી. ધામમાંથી જે બધા પાર્ષદો આવ્યા હતા તે પાર્ષદોની પંગતમાં બેસી ગયા. શ્રી હરિના હાથનો પ્રસાદ અને તેનો સ્વાદ સૌ દુર્લભ માનતા હતા. આનાથી અધિક એ કોઈનામાં વિશેષ સ્વાદ ન હોય. સમજ્યા? ભગવાનના ધામનો હાથનો જે પ્રસાદ એ તો દુર્લભ છે. કેમ કે ભગવાનના દર્શન દુર્લભ છે, તો હાથનો પ્રસાદ તો દુર્લભ જ.
અને એમાંય ભગવાન શ્રી હરિએ જેમાં સ્વાદ મૂક્યો હોય એવો તો સ્વાદ બીજે હોય જ નહીં. મહારાજે લોયામાં શાકો શું કર્યો એ આપણે જે શાકો શું કરીએ છીએ ને એ તો એક જ દિવસની લીલા છે, પણ મહારાજે તો 30 દી સુધી આખો મહિનો શાકો શું કર્યો છે, 1 મહિનો. તો મહારાજે એવો એમાં સ્વાદ મૂક્યો તો મહારાજ રોજ પંગતમાં પીરે છે ડંકા ભરી ભરીને શાક. તે સંતો પાર્ષદો હરિભક્ત એકલું શાક જ ખાય, એકલું શાક. બોલો, એવો સ્વાદ મૂક્યો ને એકલું શાક જ. માટે એનો સ્વાદ સર્વોપરી હતો. આ તમારે ઘેરે જો તમે કંઈક બનાવતા હોય, મહેમાન આવ્યા હોય તો આમ 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 એની માત્રા પ્રમાણે બધા મસાલા તોડી તપાસીને નાખતા હોય કયો. અને અમારે એ સંતો બનાવતા એમાં કંઈ તોડવા તપાસવાનું ન આવે, એમ જ નાખતા હોય. પણ તોય મંદિરમાંથી તમને પ્રસાદ મળ્યો ને એ જમજો ને તમારા ઘરનું જમો, તમે તરત. આ મોટા મોટા ઉત્સવો કરી શાક ઉત્સવ કરીએ, બોલો એ શાક જમો, તમારે ઘરનું જમો. બાકી અહીં કઈ મળે કાંટો મૂકીને તોડવાનું ના હોય કે ભાઈ આટલું આટલા માણામાં આટલું નાખો એટલું, એ એમ જ જતું હોય અટકળિયા. પણ મૂળ શું છે, ભગવાનને અર્થે કરવું ને ભગવાનને સંભાળીને કરીએ એટલે ભગવાનને જેમાં સ્વાદ મૂકે બધો. જ્યારે સૌ સંતો જમી રહ્યા ત્યારે શ્રી હરિએ બંને હાથ ધોઈ નાખ્યા, પછી ચરણ ધોયા અને પલંગ ઉપર આવીને બેઠા. પછી 2 ઘડી સુધી પોઢી ગયા અને બધા સંતો ધ્યાન કરવા બેઠા. સૌ શ્રીહરિનું ચિંતન કરતા જ રહેતા. પછી શ્રીહરિની આજ્ઞા લઈ શહેરના હરિભક્તોએ બીજા હરિભક્તોને જમવા માટે બેસાડ્યા. સમજ્યા? કચ્છ દેશના બહાર ગામથી બધા આવેલા હરિભક્તો હતા ને, મહેમાનો બધા, એમને પણ પંક્તિઓ કરી અને જમાડવા બેસાડ્યા. તેમની આજ્ઞા લઈને કોઈ જમવા બેસતા નહીં. આજ્ઞા વિના, મહારાજની આજ્ઞા વિના કોઈ જમતા નહીં. કેમ મહારાજની આજ્ઞા હતી ને ગાંઠનું ખાવું. પછી તો જે ઉત્સવ કરાવતા હોય હરિભક્તોને ભાવના હોય કે મારે ત્યાં આવેલા બધા હરિભક્તોની મારે જમાડવા તે મહારાજની રજા લેવી પડે. મહારાજ રજા આપે કે હરિભક્તોને જમો, તો એ મહારાજની આજ્ઞા કરીને જમતા. જેટલી આજ્ઞા પાળવામાં આવે એ તેટલો તે પાકો હરિભક્ત ગણાય, અને આજ્ઞા પાળવામાં જેટલી કચાશ હોય તેટલો તે ન્યૂન દેખાય છે. આજ્ઞા પાળવા રૂપ દૈવેત જેમાં જેટલું વધારે હોય તેટલો તે સત્સંગમાં અધિક છે. આમ છે, જેટલી દ્રઢપણે આજ્ઞા પાળે એટલો એ મોટો ગણાય. હરિભક્તો તેને તે પ્રકારે જ અધિક જોતા હોય છે. એમ બીજા પણ એને મોટા સહજ રીતે માનતા હોય છે. બીજો બધો વ્યવહાર તો આ લોકની રીતે ચાલતો હોય. આ જગતનો જે વ્યવહાર છે તો જે લોકની પ્રથા પ્રમાણે કરવો. એકબીજાના કામકાજ કરવા, લેવું દેવું, એ તો લોકમાં જે વ્યવહાર હોય એ પ્રમાણે. એ પોતાના ઘરની અને બીજાના ઘરની રીત તો અનાદિ યુગથી જુદી જુદી હોય છે. સાંભળ્યું? હા, બધાયના ઘરની રીત એક હરખી ન હોય, બધાયના ઘરમાં એક હરખો આચાર વિચાર ન હોય. એમ છે.
માટે એ વિચારવાનું. પણ ઘણી વખત ઉપાધિઓ હરિભક્તોની એ થાય કે હરિભગત પોતે પોતે નિયમ પાળતા હોય, આચાર વિચાર આ તે બધું ચાલવું ગાળવું સૂતક આ તે બધી રીતે નિયમ પાળતા હોય. બૈરાના હાથ ચોખાનો હોય તો એ પોતે થાળ કરતા હોય ને, સૂતકો પાળતા હોય, જન્મ મરણના સૂતકો પાળતા હોય, ગ્રહણના સૂતકો પાળતા હોય. કયો હવે મહેમાન તરીકે જાય ત્યાં તો હગા સંબંધી એ રીતે પાળતા જ ન હોય હાવ, અને અમુક જગ્યાએ તો હાવ ન હોય. અને કાં તો રેડીમેડ અડધું તો લાવ્યા હોય, બહારથી જમાલભાઈના જ ખમણ આવે. કયો અને આને ખબર હોય કે અહીંયા આવું છે, વ્યવહારે તો જવું જ પડે. હરિભગત તો જમવાનું ના પડે, ભાઈ અમારા માટે જમવાનું કાંઈ કરતા નહીં, એમ સમજે કે એક દી આપણે એકાદશી હતી, એમ શું ફરક પડવાનો છે. તે હામાવાળાને ખોટું લાગે, અમને તમે હલકા માનો છો. એટલે ભાઈ તમે હલકા નથી, પણ તમારી ક્રિયા હલકી છે ને શું કરવું? તમે તો નાતીલા છો, કોઈ હલકા નથી. હલકા ભાઈરે તો ક્રિયાએ કરીને છે, કર્મે કરીને, સમજે. બાકી આમ કોઈને હલકા ભાઈરે ન કહેવાય. એટલે બધાના ઘરની રીત એક હરખી હોય નહીં, બધાની જુદી જુદી રીત હોય. તેમાં જે મોક્ષભાગી જીવ હોય તે જેમ યોગ્ય જણાય તેમ વર્તતો હોય છે. મોક્ષભાગી જીવ હોય એને તો જેમ પોતાના કલ્યાણના માર્ગમાં કંઈ બાધ ન આવે એ પ્રમાણે વર્તે, શુદ્ધાશુદ્ધિના નિયમ પ્રમાણે. પછી હવે જમવા યોગ્ય અને ઘરે ન હોય તો ન પણ જમે. ત્યાં પડાતું ન હોય, શુદ્ધિ ન હોય, ગાળવું ચાલવું આ તે કશું ન હોય, અને આમને બધું ઓરાઈ જતું હોય. કયો શાકભાજી સુધારે તો એમ પેલી બાબત શાકભાજી લાવ્યા તો એને ફ્રૂટ છે, ફળ ફળાદી એને ધોવાનું જ નહીં ઘણાને તો. કયો અને અમુક તો નક્કી થયું એ થોડું ધોવાય. જો અત્યારે ખજૂરની સિઝન છે, બરાબર, લગભગ ખજૂર કોઈને ઘેર ધોવાતો જ નહીં હોય. એ તો આપણે હરિભક્તોમાં જ, બાકી તો આ બધે બારોબાર આમ જ ખાય. ઘરે ખજૂર ધોજો જ ખરા, ખબર પડે કેટલો કચરો નીકળે છે અંદર. અને એને ફોલીને જોશો ને તો ખબર પડે છે ક્યારેક એની અંદરથી સફેદ ઈળો હોતી નીકળે. ખજૂર વસ્તુ છે, કોઈ પણ વસ્તુ આમને સીધી ખાવાની નથી, એને સુધારવી પડે, ધોવી પડે, સાફ કરવી પડે. એના ઠળિયા કાઢીને તમે વ્યવસ્થિત જોઈશો ને તે તમને ખ્યાલ આવે. થોડોક જૂનો હોય તો આ તો હાવ હળિયેલો હોય અંદર. એમ કાજુમાં તમારે એવું, કાજુ લગભગ આખા જ ખાતા હોય, સિંગદાણા ખાય એમ. જો હારા તાજા હોય તો બહુ વાંધો ના આવે. નહીતર એ તમારે નથી જૂની સિંગ હળી જતી એમ કાજુ હળી ગયેલો હોય અંદર, અંદર જીવાતું હોય. એને ફોલવા પડે, બે ફાયદો કરવી પડે.
ખાવાનો કોઈ નિષેધ નથી, ભગવાનને ધરાવીને બધું જમી શકાય, પણ એને સુધારવું જોઈએ, સાફ કરવું જોઈએ. હવે એવી કોઈ સદાચારની રીત ના હોય, પવિત્રતાની રીત ના હોય, અને હાબડ બોથું એમ જ ગોળો તો જાણે અવેડો કરી નાખ્યો હોય, મૂકો ઘણી જગ્યાએ એવો હોય ધોયો જ ન હોય, ગોળો કોઈ વિસળાતો હોય ને એમાં પાણી નાખ્યા કરે ને પીધા કરે, નાખ્યા કરે ને આખું ઘર પાછું ડબોહ્યા કરે. અને પીવાની રીત પાછી એવી છે, ગ્લાસ કે આ તે બધું મોઢે માંડે ને પાછું એમાં ડબોહાય, બધું એઠું જ કરતા હોય. થોડું પાળવું, એઠા જૂઠાનું બધું નિયમ રાખવા. માટે મહારાજ કહે છે કે પોતાના ઘરની અને બીજાના ઘરની રીત જુદી હોય છે. માટે મોક્ષભાગી જે જીવ છે તેમણે તો જેમ પોતાને યોગ્ય જણાય એમ વર્તવું. અહીં તો ઘરની વાત આવી, એકબીજાના ઘરની અંદરો હગા સંબંધીઓ નાતીલા છો તોય મહારાજ અહીં વાત કરે મોક્ષભાગી જીવે પોતપોતાના નિયમમાં કંઈ કચાશ ના આવે એ રીતે યોગ્ય રીતે વર્તવું. અને હવે તો આ બધાની જીભડીઓ એવી લાંબી થઈ ગઈ છે ને, તો હોટેલનું ખાય તો શાંતિ થાય. હવે ન્યાય ક્યાં બધું પાળવાનું આવે? પાળવાનું તો ઠીક છે, એ મોટે ભાગે એમાં શાકભાજી જાય ને, આ તો એ આખા દિવસનું વીણાતા વીણાતા છેલ્લે જે રાતે 10 વાગે વિધું હોય ને એ જ ન્યા જાય. ઓલાને ખાલી કરવું હોય ને સસ્તું થાય. એ રીંગણા હળી ગયેલા હોય, કોબીન દળિયા હળી ગયેલા હોય, તેના વેઇટરો જોવા બે એમ સમજો છે. એ તો સીધું તમારે કટર મશીન ચાલુ થયું એમ કપાઈ જાય અને રંધાઈ જાય. અને ઓલા મસાલા બસાલા નાખીને એવું તીખું તમો નાન તેને બધું કરે ને, એટલે અમારા જુવાનિયાઓ બધા વખાણ કરીને ખાયો. બપોર પછી સંતો જ્યારે સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે રંગ ગુલાલવાળા મંડપને સ્વચ્છ કર્યો અને બધા બિછાના બિછાવી દીધા. એમ છે, સવારના સમયે રંગ ઉત્સવ કર્યો હતો ને, પછી તો મહારાજે પંક્તિઓ કરીને જમાડ્યા કરવા આ તેને બધી ઘડીક મહારાજે આરામ કર્યો. સંતો હવે ધ્યાન કરવા બેઠા, ધ્યાનમાંથી જઈ ગયા એટલે સ્નાન કરવા ગયા. સ્નાન કરીને આવ્યા એટલે આ બધું જે મંડપ એમની જતો ગુલાલ વાળો એ બધું સાફ કર્યું, કેમ કે સભા ત્યાં જ કરવાની હતી. પાછી મંડપની વચ્ચે અમૂલ્ય હિંડોળો બાંધી દીધો. એ જ જાળી ઝરૂખા ને ગોખમાં બધે ફૂલ ગોઠવી દીધા. વિવિધ પ્રકારના બિલોરી ઝાડ અને જાત જાતની હાંડીઓ બાંધીને હરિભક્તોને જેવો ભાવ હતો તે અપાર તેવી શોભા કરી. એ સંતો મંડપમાં આવ્યા, પ્રથમ સભા ભરાણી, હરિભક્તો બધા ભરાઈને બેસી ગયા. ત્યારે
મુક્તાનંદ સ્વામી સત્સંગની વાત કરવા લાગ્યા. કયો બરાબર સભા થઈ એટલે મુક્તાનંદ સ્વામી હરિભક્તોને સત્સંગીઓને કયો સત્સંગની વાતો કરવા માંડ્યા. શ્રી હરિની આજ્ઞાથી તે સ્વામીએ વાત કરી કે એ તમે જે ગામના હરિભક્તો છો તેમણે સત્સંગના નિયમો અને ધર્મને દ્રઢતાથી પાળવા એમ છે. કચ્છ દેશના ગામના હરિભક્તો આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી કહે છે જે ગામના હરિભક્તો હોય એ બધા ગામના હરિભક્તોએ સત્સંગના જે નિયમ છે એને પાળવા, એને કોઈની મોહબતે કરીને મૂકી દેવા નહીં, કોઈની શેરશરમે કરીને મૂકવા નહીં, કોઈ ધાક ધમકીથી મૂકવા નહીં. હા, હાવ નાયતે ગત ન કરી નખાય. નાયતમાં રહેવું, નાયતમાં ખાઈ તો જ રહ્યા કહેવાય. નાયતમાં તો વ્યવહારે રહેવું પડે. હવને રે દીધે લીધે એકબીજાને કામકાજ કરે, સાથ સહકાર. માટે નિયમ પાળવા. એ જેને 4 નિયમ સમજ્યા વર્તમાન, જેમ કે દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, આ નિયમોમાં ફેર પડે છે તેને જીવ વિનાના મળદા જેવો સમજવો. આ મુક્તાનંદ સ્વામી કહે છે. આ જે 4 નિયમ છે મોટા, એમાં ક્યાંય ફેર પડવા દેવો નહીં. એમાં ફેર પડ્યો તો સમજવું કે મળદા જેવો સમજવો એમ છે. આવડો મોટો અગાધ સમુદ્ર છે અને સમુદ્રના વિશે અનંત પ્રકારના જળચર પ્રાણીઓ નાના મોટા હાવ રે. કયો માછલાઓ રે, કરચલા રે, કાચબાઈ રે, મોટા મોટા મગરમચ્છને જોડને ક્યાં સુધી રે? તો કે જ્યાં સુધી એમાં જીવ છે ને ત્યાં સુધી. એમાંથી કોઈ પણ જીવ જનાવર મર્યું એટલે તરત પાણીને ઠેલી નાખે. બોલો, કાંઠે કાઢી નાખે. પછી એને હાંચવે નહીં. હા, કાંઠે કાઢી જ નાખે ને પછી એને ન હાંચવે. જીવ હોય ત્યાં સુધી હાંચવે. પછી મળદું થઈ ગયું, મળદાની હાંચવે નહીં. એમ સત્સંગમાં જ્યાં સુધી સત્સંગના નિયમ ધર્મ પાળે છે ને ત્યાં સુધી જીવ છે. જેદી નિયમમાં ફેર પડ્યો તે સત્સંગમાંથી ગયો, એ નીકળી જાય. સમજ્યા? એને કોઈ કાઢતું નથી, એ આપોઆપ નીકળી જાય. કેમ કે એને મોઢું દેખાડવા જેવું જ ન રહ્યું. હું સત્સંગમાં આવે આપોઆપ નીકળી જાય. જીવ વિનાનો થઈ ગયો કહેવાય એને. ધર્મ નથી, નીતિ નથી, તે ધર્મ એ જીવ વિનાનો થઈ ગયો એમ છે. એને પોતે મોઢું હંગરવું પડતું હોય છે. માટે આ 4 નિયમ છે એને દ્રઢ કરીને પાળવા. એમાં કોઈની શરમ કે મોહબતે કરી નિયમને મૂકવા નહીં. અત્યંત સંબંધવાળો હોય કે અપાર હેતવાળો મિત્ર હોય, જો તેના શરીરમાંથી જીવ નીકળી જાય તો પછી તે દેહમાં લગારે હેત રહેતું નથી. એટલે હેત રહેતું નથી એટલું જ નહીં, હા તા એની બીક લાગવા માંડે. હે બોલો, કોઈ ઘરમાં શબ હોય, નક્કી કર્યું કે ભાઈ રાત્રિ છે તો આપણે સવારે અગ્નિ સંસ્કાર કરવો છે. હવે સવારે અગ્નિ સંસ્કાર કરવો હોય તો રાતે તરીકે એની ખબર આજુબાજુ બેહવું પડે. પણ કોઈ એકલો બેહવા તૈયાર ન થાય, બીવે. ઓલું ક્યાં ઊભો થઈને મારવાનો છે? હે
એ કંઈ ઠપકો દે, કંઈ કેક ધખવાનો વઢવાનો કશું કાંઈ કરવાનું નથી. બોલો, નક્કી વાત છે. પણ તોય હાલ એની બીક લાગે. બોલો, અરે એકબીજા પતિ પત્ની હોય, જ્યારે જીવ હતો ત્યારે કેમ એકબીજાથી બીતા હતા? એ બંને જણા એકાંતમાં રહેતા તો ક્યાં એકબીજાથી બીતા હતા? પણ એના એમાંથી જો એકને જીવ નીકળી ગયો ને પછી કે કીધું હોય કે કોઈ કે ભાઈ હવે આને તમે ધ્યાન રાખજો રાતભર, તો એ બાબત ન બને. એકલા તો રહી જ ન શકે, એને બીક લાગે. જો એમ ગમે એવા સ્નેહી હોય, પોતાનું સ્વજન હોય, ગમે એટલું એને વિશે હેત હોય, પોતાનો પુત્ર હોય કે પિતા હોય કે પોતાનો ખાસ ભાઈબંધ હોય, એ બોલો, પણ એના શરીરમાંથી જીવ નીકળી જાય પછી એમાં કોઈ જાતનું હેત રહેતું નથી. સ્વાર્થ મટી ગયા, નક્કી થઈ ગયું હવે આપણા કામનો ન રહ્યો. હવે જલ્દી કાઢો ને હળગાવો, જલ્દી કાઢો. હાલ એ એક નબળું છે. હાલ તમારે ત્યાં એ કાઢવાની ઉતાવળ બહુ હોય, કાઢો જલ્દી અહીંથી. એટલે એમ મૂળ ઉતાવળ એટલા માટે કાઢો ને, અને તો પછી ખાધા પીધા ભેળા થાય એમ. ત્યાં સુધી ઓલું ખવાય પીવાય નહીં. લાજે શેરમાં પાલવું પડે હવું ને અરે કયો. જો કે હવે તો એ હળવું થઈ ગયું. સમજે? આમ તો શે બળતું ને શમશાનમાં નાસ્તા કરતા હોય. બોલો, ત્યાં નાસ્તા મગાવે, એ એક ખુશી. બોલો, મેરો ને એ ખુશી. બોલો, પાણીની બોટલો આવતી હોય, બીજી બોટલો આવતી હોય, હા, ત્યાં ખુશી મનાવે. પેલા ન્યા તો ન પીવાય, પણ આમથી 12 દિવસ સૂતક લાગે. હવે હુતક તો તમારે મટી ગયું, કોઈને ઘેર હુતક જ ન રહ્યું. જેને ઘેરે મરણ થયું હોય એને ઘેરે બોલો આજ અગ્નિ સંસ્કાર કર્યું, બીજે દિવસે રહોડું ચાલુ થઈ જાય કે મહેમાન હેમાન જે બહાર ગામથી આવે હવે જમીને જ જાય. ક્યાં હુતક લાગે છે હવે કોઈને? હવે એ ઘરે તો મરણ થઈ ગયું તો હુતક છે, 12 દિવસ એના ઘરનું જમાય જ નહીં. એના કુટુંબી હોય એ જમે, બાકીના હુતક લાગે. નહીં સૂતક લાગે. અને લગભગ કોઈ જમવા રોકાય નહીં, એ પ્રમાણે જ આવે. અને આઘાવાળા હોય તો પછી બાજુમાં પાડોશીને ત્યાં વ્યવસ્થા કરી હોય, એ વ્યવહાર હોય એકબીજાને. ઓલા અમે આલીને કે છાશું અમારી ઘરે પીવાની છે, પણ આ ઘરનું નહીં. અને હવે તો તમારે બધું ચાલુ થઈ ગયું, મોજ કરો. એટલે એ ધર્મ છે એ પાળવાના છે, સૂતકો નિયમો બધે પાળવાના હોય છે. અત્યંત સંબંધવાળો હોય કે અપાર હેતવાળો મિત્ર હોય, જો તેના શરીરમાંથી જીવ નીકળી જાય તો પછી તે દેહમાં લગારી હેત રહેતું નથી. એ જીવવાળા શરીરમાં દુનિયાને હેત હોય છે. તેના પ્રેમને, તેમના પ્રેતને દેખીને તો એ કુહેત ઘણા અને ઘૃણા થઈ જાય છે. કયો ગમે એટલું એમાં હેત હોય, પછી જીવ નીકળી જાય તો હેત નહીં.
અને જીવ નીકળ્યા પછી જો એ પ્રેતના દેહને પામ્યો હોય, ભૂત, અને જો દેખાડો દીધો, કયો રાઈડ પાડીને ભાગ્યો, ઉભો રે, કયો તો એના પ્રત્યે ઘૃણા થઈ જાય છે. અને રાજપાટ અને અપાર ધન દોલત એ બધું પુત્ર ન હોય તો ખારું, એ અરુચતું લાગે છે. એમ ગમે એટલું રાજપાટ હોય, વૈભવો હોય, અઢળક સંપત્તિ હોય, પણ જો તમને ગ્રહસ્થને એક સંતાન ન હોય ને તો આ રાજપાટ વૈભવનું કોઈ સુખ નહીં હો, કોઈ સુખ જ ના આવે. બોલો, આટલું ભગવાને દીધું હોય, એક ખાલી શેર માટીની ખોટમાં આખી જિંદગી ઉદાસ વહી જાય, આખી જિંદગી ઉદાસ પણ રહે. આખો સંસાર જાણે ખારો થઈ ગયો. અને ઘણા પુત્રને માટે તો અણઘટતું વધારે પડતું મહત્વ રાખે છે. હા, ઘણાને તો એટલું બધું હોય, દીકરા હાટું કાંઈનું કાંઈ કરતા હોય. અરે આ જગતમાં પથ્થર એટલા દેવ કરીને પૂજે, બોલો, આ માનતા ને ઓલી માનતા ને આ દેવ ને ઓલા દેવ ને આ દેવી ને કઈ જ્યોતિષ ને કઈ દોરા ધાગા ને, અને જે મળે ને જે વ્રત કે બધા વ્રતો કર્યા કરે. એ તો કરે, એના હગા સંબંધી કરે. બોલો, બેનનું દીકરીયું ફયું હાળા ને હાળિયું હવ વ્રત કરે, હવ માનતાઓ માને. અને એમ કરતા ભગવાનની ઈચ્છાથી જોઈ એને ઘેરે કંઈ થયું તો આને માનતાઓ કેટલી પૂરી કરવાની? હવ આવે કે અમે માનતા માની તો એટલે કે અમે કઈ રીતે, આ કે અમે કઈ રીતે. તો હવે કોનો દીધેલો સમજવો? પુત્રને માટે તો, અને ઘણા તો અણઘટતું પણ કરે. મલિન દેવતાઓની માનતા માની હોય ને, મલિન દેવતાઓને તો ભોગ ચડાવે. બોલો, હવે એક જીવ હારું તો બીજા જીવ કેટલાય મારે. ઘેટાન, બકરાન, કુકડાન, પાડાન અણઘડતું કરે. કયો એ વધારે પડતું મહત્વ રાખે છે. અને તેને માટે એ તન ધન અને પ્રાણ સુધા પણ અર્પણ કરે છે. બોલો, એક શેર માટીની ખોટ હોય એને પૂરી કરવા હાટું તો એટલું બધું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય. અસત પુરુષ ભારે દમ કરતા હોય છે, સમજ્યા? હા, મુક્તાન સ્વામી કે આમ સમજ્યો હરિભક્તોને કે આવું ન કરતા ક્યારેક. આવા ઘણા તમને એવા કિમિયાવાળા મળી જાય, અસત પુરુષો, અને એ દંભ કરી અને એવા પરચા બરચા દેખાડતા હોય, લોભાઈ જાશો નહીં એમાં ક્યાંય. આનંદ દંભ કરતા હોય છે. સ્વાર્થથી પીડા તો મનુષ્ય વિચારીને દેખતો જ નથી, સમજ્યા? અને આવી જેને પીડા હોય ને, દુઃખ હોય ને, એને કઈ ખબર જ ન પડે આગળની. હો, એ તો બધે વિશ્વાસ મૂકે ને બધે ભરોસા મૂક્યા કરે, આમ બધું સાચું જ મનાયા કરે. અને સાચું મનાવી દે. અસત પુરુષો, દંભી માણસો એવી પરચાની વાતો કરી કરે ને તો ઓલાને હા પડાવી દે. એટલે મુક્તાન સ્વામી કે આવા દંભી હોય ત્યાં ક્યાંય પણ ખોટી રીતે માથું ટેકતા નહીં ને એમાં કોઈ ભરોસો રાખતા નહીં. માટે સ્વામીનો કહેવાનો ભાવ એવો છે કે ભગવાનને વિશે ભાવ રાખજો. અમારી તમને સલાહ છે, અમારા આશીર્વાદ છે, તમારી ભાવનાઓ પૂરી થશે. બસ કરતા હરતા ભગવાન છે, એને મૂકીને બીજે ક્યાંય ખોટા ખોટે કે ભરાતા નહીં.
સ્વાર્થી પીડાતો મનુષ્ય વિચારીને દેખતો જ નથી. એ પુત્રના લોભથી હરેક નર નારી, અપાર ધનાઢ્યો કે રાજા મહારાજાઓ પણ ન કરવાના કામ બધા જ કરે છે. હા, જેવો માણસ મળે સલાહ દેનારો એવું બધું કરે. એ વખતે વિચારે નહીં કે મારે નાત જાત કે મારા કુટુંબ પરિવાર ખાનદાન પ્રમાણે આવું મારે કરાય કેમ કરે. ગમે એવું માનતા હો માને. અને કદાચ જો એને એકાદ પુત્ર થાય તે બોલો હાથ ખોટના પુત્રમાં એ તેના મા બાપ પોતાના પ્રાણ આપી અર્પે છે. હા, એ મય કરી નાખ્યો. હા, જો એમ કરતા થયો ને તો ઓહો એ જેવા કે પોતાના દેહમાં પ્રાણ કરતા હોય, પ્રાણ ફરતા હોય છે, એ પુત્રને જેટલું દુઃખ પડે છે તેટલું તેના માતા પિતા પોતાનું દુઃખ માને છે. આમ કરતા એ દીકરો જરીક વાતાવરણને યોગ્ય કરીને હાજો માંદો થાય, માથું દુખે, પેટમાં દુખે, શરદી, આ તે બીજું ત્રીજું થાય અને ભાઈ રો કકળ શરૂ થાય કે ન પૂછો વાતો. હા, એ માન બાપો બે તમારે રો કકળ શરૂ કરે. ઓલું છોકરું પેટમાં દર્દ હોય એટલે રોવે અને આને છોકરાનું દર્દ. બોલો. એમાંય જે એ દર્દ ટાળવા માટે ક્યાંય દરદારી પાસે લઈ જાય ને એ પછી દરદારી જો લોભી હોય ને એને ખ્યાલ આવે કે આમાં જેવડું બિલ કરવું એવડું થાય એમ છે. તો તમારે એ વૈદ હકીમો ડોક્ટરો એવા બીવરાવી દે ને કે આમ કરવું પડશે, નહીં તો રહે નહીં, અને આવા ઇન્જેક્શન મારવા પડશે ને આમ કરવું પડશે ને તે કરવું પડશે ને. અને આમ જેમ ઓલા કે ને બધું હાયા જ કર્યા જાય. બોલો. પુત્રને જેટલું દુઃખ પડે તેટલું તેના માતા પિતા પોતાનું દુઃખ માને છે. પુત્ર તો મળ્યો પણ દુઃખ ટેળવું નહીં. નહોતો ત્યારે દુઃખ હતું, દીકરો નથી. સ્વામી કહે છે નહોતો ત્યારે દીકરો નથી એનું દુઃખ હતું. હવે દીકરો મળ્યો તો દુઃખ તો ન ટેળ્યું. હવે એનું દુઃખ થયું દીકરાનું. એ હાજો માંદો થાય એનું દુઃખ. વળી થોડો મોટો થાય તો વરાપણાનું દુઃખ. વરાઈ પાણી દે તો વળી પછી એટલેથી સુખ ક્યાં? પેલા એમ ઘર બંધાઈ જાય તો ઠીક, અને ઘર બંધાઈ જાય તો એ બેને કંઈક તીખારા જરે એનું દુઃખ. આમ ચેટીના લાલ કઈ ઉપાધિના પાર નથી. બોલો. તમારે બધાને એક જ વાત છે, છોકરાને ઘર બંધાઈ જાય. એટલે તમે પોતે વિચારતા નથી કે અમે ઘર બાંધીને બેઠા હું સુખી થયા. અમારા બંધાણ જ હું સુખી થયા. પણ તોય એવો મોહ છે. બોલો. કેવળ સ્વાર્થો, બીજું કાંઈ નહીં. અને તોય પાછું સ્વાર્થ સરતો નથી. અત્યારે તો સરતો જ નથી. અત્યારે તો એક જ બધાને સ્વાર્થ શું હોય કયો? હમણાં રાજ નોકરીએ ચડી જશે, સમજે? હમણાં રાજ નોકરીએ ચડી જાય, હમણાં પગાર આવવા મળશે, હમણાં આપણા મળશે.
હવે રાત જ્યાં નોકરીએ ચડી જાય ને તો એ લવ મેરેજ કરીને નોખો થઈ જાય ને વયો જાય. હવે કરવું શું? દુઃખ તો ઊભું ન ઊભું રહ્યું. થયું ને દુઃખ તો સુખ ક્યાં આવ્યું? નહોતું. સંતાન નહોતું એનું દુઃખ હતું. સંતાન આવ્યા પછી હાજુ માંદું થાય એનું દુઃખ થાય, એને વરાવ પણ ઘણાવ ગણાનું દુઃખ થાય. એમ કરતા બધું થાય કે હવે વાંધો નહીં, તો મંગાળો નોખો કરીને બેસી ગયો, એ તો વયો ગયો, તો દુઃખ ઊભું જ રહ્યું. એટલે આ જગતમાં, આ સંસારના વ્યવહારમાં દુઃખ જ છે, એ માર્ગ જ દુઃખનો છે. તમારો સંસારીનો માર્ગ જ દુઃખનો છે. આ તો મોહને વશ એમાં સુખ મનાઈ ગયું છે અને આશાઓ રહે છે. સમજે આ થઈ જાય તો હમણાં સુખી થઈ જાય, એટલું થઈ જાય ને સુખી થાય, એટલું થઈ જાય સુખી. તે એ આશામાં ને આશામાં આખો જન્મારો વયો જાય. બોલો. પણ કોઈ દી કોઈની આશાઓ પૂરી થઈ નહીં. આ જગતમાંથી નિરાશ થાય ને એ સુખ્યો થાય. જ્યાં સુધી જગતમાં આશાઓ બાંધી છે ત્યાં સુધી જિંદગીમાં સુખી થવાનું નહીં. બસ યાર આશા માત્ર નિરાશામાં પલટી જાય ને પછી સુખ્યો થઈ જાય, પછી સંકલ્પ જ ન રહ્યો ને. પુત્રને જેટલું દુઃખ પડે તેટલું તેના માતા પિતા પોતાનું દુઃખ માને છે. પુત્ર તો મળ્યો તો પણ દુઃખ ટેળવું નહીં. દિન પ્રતિદિન વધારે પડતું દુઃખનું બંધન થતું ગયું, થતું જાય છે. એમ છે. નહોતું ત્યારે તો એટલી જ બાબત નથી, શેર માટેની ખોટ છે, આટલું જ દુઃખ હતું. અને એ દુઃખને અમુક સમય જાય તો પાછું વાળી શકાય છે મનને. તમારે સંસારીમાં લગ્ન થયા પછી સંતાન ન હોય તો અમુક વર્ષ સુધી તમને એ રે, પણ અમુક વર્ષ વયા જાય ને પછી તમારું મન ધીરે ધીરે પાછું વળી જાય હશે. શરૂઆતમાં તો થોડી માનતાઓ બાંધતાઓ આ તે બધું કર્યો ઘણું, પણ ભગવાનની ઈચ્છા જ ના હોય પ્રારબ્ધમાં તો શું કરીએ? તો પછી છેલ્લે મન પાછું વળી લે કે હવે જેવી ભગવાનની ઈચ્છા, પછી શાંતિ થઈ ગઈ. કયો આમ છે. પણ હવે એમ કરતે કાધું કે હાલો તમારે મોટી ઉંમરે સંતાન થયું તો એનું ઉપાધિના પાર નહીં. એમાં એવો જીવ જડાઈ ગયો હોય, એવો જીવ બંધાઈ ગયો હોય ને, અને હેત એટલું બધું થઈ ગયું, મોટી ઉંમરે સંતાન થાય ને બહુ હેત થઈ ગયું હોય. કયો મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું. કોઈ રાજા હોય અને વાંજ્યો જતો હોય અને એને 60 વર્ષે દીકરો થાય ને એ દીકરાને વિશે એને જે આત્મબુદ્ધિ થઈ જાય, એ દીકરો પછી બોલો મૂછું તાણે, માથે ચડે, પાઘડી પાડી દે, ભર કચેરીમાં હા તાપલિયું મારે તોય એ મીઠી લાગે. બોલો. હા અરે ગમે તેમ કરે ને એવો ચાગલો થઈ ગયો પછી તો વારે વાર પૈસા માગ્યા કરે. સમજ્યા? દ્યોશોક દઉં એ ભર કચેરીમાં ગાળો બોલે. બોલો. પણ તો એનો અભાવ ના આવે. એમ બેટા મનનો અભાવ આવે. ત્યારે પછી એ ટીવી તોડી નાખે તોય ભલે, મોબાઈલના ઘા બારીએથી કરી નાખે તોય ભલે, એનો અભાવ ન આવે. સમજ્યા? એનો અભાવ ના આવે. કોઈ સાધુ કે હરિભગત જો આપણું કંઈક સાધન લીધું અને જરીક એને આમ ટોંચો ટચકો જરીક થયો હોય ને તો આપણે 17 જણાને કહીએ આવા ના આવા, એને દીધું હતું તો આમ કરીને આવ્યા, આવા ના આવા. એનો ભાવ આવી જશે ને. એ તો આપણાથી નહીં થાય, કઈ ઓલાથી થયું એવું થોડું. હે ભાઈ?
હું કે બહાર ગામ જતો હોય ને હું ગાડીમાં બેઠો ને કદાચ ગમે તે હાંકતા હોય બરાબર, આ સામે વાળો ઘાંતો જાય શું કરવું? તમે બેઠા હોય ત્યારે જ ગાય ને અમે બેઠા હોય ત્યારે ન ગાય, એવું હોય? સામે વાળું ઘઉં તો એનું શું કરવું ગયો, અને ઘણું જાળવું. એમ પોતાનો છોકરો ગમે એટલું ઘઉં તો આવે ને તો વાંધો ના આવે, હશે થઈ ગયું એ રિપેર કરી નાખ્યું. તો કોકનાથી થયું તો એને રિપેર ન થાય, એ બિચારો કરી દે, તે ખર્ચોય દઈ દે, પણ તોય તો આપણે એની વાતો કરીએ. આ જગતમાં એવું છે, બોલો, દુઃખ મટતું જ નથી. કહેવાનો એ ભાવ છે સ્વામીનો કે ગમે એમ કરો દુઃખ ઊભું ને ઊભું રહે છે. ખાલી તમારી આશાઓ ઊભી, સમજે આટલું થઈ જાય તો સુખ થઈ જાય, આ થઈ જાય સુખ થઈ, પણ સુખ થતું નથી, દુઃખ ઊભું જ રહે છે. જે સુખને અર્થે ઊભું કરો ને એમાંથી દુઃખ ઊભું થાય, એનું શું કરવું? જે પદાર્થ હોય એ સુખ માટે તમે પદાર્થ લેવા, દુઃખ જ એમાંથી ઊભું થાય. કયો ઘણી વખત ગાડી તમે લાવ્યા સુખ માટે જ ને, હવે ગાડીમાં એક્સિડન્ટ થઈ એમાંથી જ ઉપાધિ થયેલી, બોલો. હે કંઈ ખબર છે? એક્સિડન્ટ એ રીતનું થયું તો બેમાંથી એક ગુજરી ગયા તો ઉપાધિ થઈ ને, જોડ વિખાઈ ગઈ ને. હવે આ શું કરવું? નવી નવી લાવ્યાને જ ઠપકારી, જોડ વિખાઈ ગઈ. પછી કે ગાડી છે ને ઘોજારીશ, પછી ગાડીનો ભાવ છે કે કોઈક મફત માગતો ને મફત દઈ દઈ, પણ રાખવી નથી હવે. એટલે ભાઈ એ તો જે નિમિત્તે જ્યાં નક્કી થયું ત્યાં એ થવાનું જ. હા ઘણી વખત આ ગાડીઓ લે ને તો ગાડી નંબર એ કે આ નંબર શુકન ગણાય ને ઓલા નંબર અપશુકન ગણાય ને. એટલે ભાઈ હવે તમારી કરણી પ્રમાણે થાય, તમે જેવા કર્મ કર્યા હોય ને એવા ફળ મળે. એમાં શુકન અપશુકન શું? હવે કર્મ કરવામાં ધ્યાન રાખો ને. મારે ઓલી આપણે જીપ ગાડી હતી ને છેલ્લી જીપ, તે વખતે મને ઓલે કીધું તમારે નંબરની ચોઈસ ખરી? કીધું નંબરની ચોઈસમાં કેમ? મને પૈસા તો લે. મેં કીધું તો ચોઈસ નથી, પૈસા લેતા હોય તો ચોઈસ નથી. નહીતર આપણે કહીએ કે ભાઈ અમુક નંબર આપજો એમ, પણ પૈસા લેતો નહીં. તો મેં કીધું આપણે સિરિયલ પ્રમાણે જે આવતું હોય તે, અને તો તાર તું એને કહી દેજે કે તમારે આરટીઓમાંથી જે કોઈ નંબર એક એવો અપશુકન નંબર હોય કોઈ ન લેતો હોય ને એ જ મને આપીજે. હા આમ થયું હતું. તો તમારે ગમે તેમ હોય, હવે 13નો આંકડો અપશુકન માને, મારી ગાડીને 13 નંબર નહીં આવતો આંકડો આવ્યો હતો તો 14 વર હાંકી, બોલો. એમાં 13નો આંકડો હતો અને તોય 14 વર હાંકી, કશું કાંઈ ન વાંધો. મેં હાંકી એટલી કોઈ ગાડી નહીં હાંકી. એટલે ભાઈ તે 14 વર્ષ કર્યા ઓલી ગાડીને પૂરા, તો પછી અને તોય હજી હું તો બદલવાનો નહોતો. હા તો પછી અમુક મોટા મોટા સંતોએ કીધું ભાઈ ગાડી બદલો ને. હવે મેં કીધું તો બદલીએ, બાકી આપણો શું વાંધો છે? આપણે ત્યાંથી ભાગવું, સુરત પૂગવું તો પુગાડે છે ને, મૂળ તો ત્યાં પહોંચવું છે કે
ગાડી તો ડ્રાઈવર જેવી હાકી એ પ્રમાણે હાલે. ગાડીમાં બીજું કઈ નથી, હાંકવા ઉપર આધાર છે. વાત એટલી છે, અહીં સ્વામી એ સમજાવી રહ્યા છે કે સંસારી મનુષ્યો પોતાના કોઈ પણ પ્રકારના આધિવ્યાધિ ઉપાધિરૂપ જે દુઃખ, એ દુઃખ ટાળવાને માટે ઘણીક વખત અણઘડતી ક્રિયાઓ પણ કરતા હોય છે. અને પેલું કે ને ભૂતને પીપળો મળી રહે એમ એવા કોઈ અસત પુરુષો, દંભી મનુષ્ય એને મળી જાય અને ઘણીક વખત કુમાર્ગે ચડાવી દે અને પાપ કર્મ પણ કરાવે, પાપ થાય એવી માનતાઓ પણ કરે અને ચડાવે. દુઃખ ટળતું નથી. એ પુત્રનો દેહ અત્યંત દુર્લભ હતો, પણ જ્યારે તેનો પ્રાણ નાશ થયો ત્યારે તે દેહ ઘરમાં રાખ્યા લાયક ન રહ્યો. બોલો, કેટલી માનતાઓ કરી હોય તે માંડ માંડ દીકરો થયો 20 વર્ષે લગ્ન પછી, અને એવો એને દુર્લભ કરીને માન્યો હોય, અને એવી રીતે એનું પોષણ આ તે બધી રીતે કર્યું, પણ હવે થોડું આયુષ ટૂંકું લઈને આવ્યો હોય, જુવાન થતા થતા તો મરી ગયો. કયો આમ છે. હવે એને ઘરમાં રખાય? છૂટકો જ નહીં. અને છૂટકો નહીં એટલું જ નહીં, એના બાપના હાથે જ અગ્નિ મૂકવાનું થાય. મૂકવો પડે ને. તે તો સ્મશાને જ યોગ્ય કહેવાય. એ શુભ બુદ્ધિથી જો વિચારીએ તો જણાશે કે રાજા ઘણા મળે, એ ધનવાન ઘણા મળે, પણ એકાંતિક હરિભક્ત મળવો અતિશય દુર્લભ છે. સમજ્યા? આ જગતમાં તો મન મેળ એની હારે પણ થાય ભાઈબંધી, મોટા મોટા રાજાઓની હારે, અને કદાચ આપણે કામ પણ થાય એનાથી. કયો કોઈ રાજાય મળે, કોઈ એવા મોટા ધનવાળાય મળે, અને ધનવાળો મળવું એ દુર્લભ જ નથી અત્યારે. બોલો, સમજ્યા? હારો સત્સંગી હોય, નિયમ ધર્મવાળો હોય, અને નીતિમત્તાવાળો હોય, અને બુદ્ધિશાળી ભણેલો ને હોશિયાર હોય બધી રીતે કાબો, તો ધનવાન તો ઘણાય મળે છે. કંઈક એને રોકવું છે, કોઈક વાપરી દેતો હોય તો, મને કમાણી કરીને દેતો હોય તો. હવને જોઈ સી વિશ્વાસપાત્ર ને હારો માણસ જોઈ સી હવને, તરત કહી દે તારું 10% ભાગ, 15% ભાગ, 25% ભાગ મળે ને? મળે જ. પણ હવે એ ખબર પડવી જોઈએ ને 25% વાળાને કે 25% મારી ઊંઘ ઉડાડી દીધી, હવે મને રાત દી ઊંઘ નહીં આવે, બ્લડ પ્રેશર વધી જાય છે, ડાયાબિટીસ આવી જાય છે. સમજ્યા? એ તો અને ઓલો શાંતિથી 75% ભાગ લઈ લે, પીડ્યો એને પાણી હલે નહીં. કેમ? એને જ વિશ્વાસ છે એમાં કઈ વાંધો થાય એમ જ નથી, આમ કઈ ફેર પડવાનો જ નથી. કેમ કે આ જેને 25% ભાગીદાર રાખ્યો છે એ ભગવાનથી બીવે છે, એટલે ઉપાધિનો પાર જ, એટલે આને કઈ ઉપાધિ છે જ નહીં. આ જગતની કોઈને બીક હોય ને એનો ભરોસો નહીં, પણ જેને ભગવાનની બીક છે એ તો એ પછી કઈ કરવાનું જ નથી, થવાનું જ નથી. ભગવાનને અંતર્યામી જાણે છે, એટલે ભગવાનનો ડર છે. કયો હવે ઊંઘ ઉડાડી દે ને, રાત દિવસ ટાણે ખાય નહીં, પીએ નહીં, મેલનો જ ન રહ્યો હોય. બોલો, આમ છે.
એટલે અહીં સ્વામી કહે છે, સ્વામી કહે મોટા મોટા રાજાઓ પણ મળે અને ધનવાન પણ મળે, પણ ભગવાનના એકાંતિક ભક્ત એ દુર્લભ છે. એનો યોગ થવો, એને મળવું, એની સાથે આત્મીયતા થવી એ દુર્લભ છે. અને જો એવા કોઈ ભગવાનને એકાંતિક ભક્ત મળી જાય, એવા કોઈ સત્પુરુષ મળી જાય, તો આપણો જન્મારો પણ ધન્ય થઈ જાય. એવો હરિભક્ત દુર્લભ છે કે જે સત્સંગના ધર્મ નિયમમાં કાંઈ કસર રાખતો ન હોય. સત્સંગના જે નિયમ છે, ધર્મ છે, હા, એમાં ક્યાંય પણ કસર રાખતો ન હોય, ખોટ આવવા દેતા ન હોય, એવા મળવા દુર્લભ છે. કેમ કે એવાના જોગમાં એ આપણો સત્સંગ દ્રઢ થાય. બાકી તો સત્સંગ મુકાવે અથવા સત્સંગમાં પાછા પાડે એવા તો ઘણા છે. કયો એમાં તો ક્યાં કાંઈ વાંધો છે? એમાં તો જો આવે એકાદ ને એમ થયું હોય કે હમણાં લોકડાઉન હળવું થયું છે, માથેરાન જવું છે, 5 દી જઈ આવીએ, અને હથવારાની જરૂર હોય તો બીજે હાલ ને હવે મારી પાસે પૈસા ને મને સગવડ નથી. અરે તારે પૈસાની ક્યાં જરૂર? હું છું ને તારી ભેગું, આપણી ગાડી છે જ ને. આપણે હોટેલ બુક કરી જ છે, ખર્ચો હું આપું, મારે હથવારો થાય ને, કંપની મળે, કંપની સારું જ બોલો લઈ જાય, એ તો મળે જ છે, કંપની માટે લઈ જાય. કોઈ દેવ દર્શને જવું તેમાં કોઈ કંપની કહે છે હાલ મારી ભેગો ખર્ચો હું આપી દઈશ, નીકળે કોક એવા, પણ બહુ ઓછા, ભાગ્યે જ. બાકી ઓલામાં તમારે જોઈએ એટલા મળે, બોલો. અમારે એક ભાઈ આજ સવારે નીકળ્યા માથેરાન, કાલે મને વાત કરી, મને કે હવે હાલો, મને કે આશીર્વાદ આપો. મેં કીધું હવે પહેલા પૂછવું હતું ને કે આમાં જાવ કે ન જાવ. મેં કીધું બધું પાક્કું કરીને હવે કહેવાનું. એ કે બધું કુટુંબ પરિવાર આ તે બધું ગોઠવી. મેં કહ્યું કુટુંબ પરિવારને આવો સંકલ્પ થયો? કુટુંબ પરિવારને એવો કેમ સંકલ્પ નહોતો બધા ભેગા મળીને જાત્રા કરીએ? હે, કુટુંબ પરિવારને એમ કેમ નહીં? આપણે બધા કુટુંબ પરિવાર ભેગા મળીને ભેગી જાત્રા કરીએ, હવ દર્શન કરવા નીકળીએ. મેં કીધું એવો સંકલ્પ ન થયો, અને ભટકવા જવાનો સંકલ્પ થયો. દીધો થોડો ઠપકો. મેં કીધું હવે ભલે જોડાના આ વખતે જાઓ. મેં કીધું ઘેરે દીકરાઓ દીકરાની વહુ ને આન તેને આવી ગયા ને હજી તમે ભટકો છે, શરમ લાગવી જોઈએ. આવી હિલ સ્ટેશનોમાં રખડવા જાવ, ત્યાં ઓલા ટૂંકા લુગડા પહેરી પહેરીને હાવ નવું જનરેશનના રખડતું હોય ને આટા મારતું હોય, અને ત્યાં તમારે પછી આથેડવીવાળા હોતી તમે પૂગી જાવ તો તમને શરમ ન લાગે? કદાચ જુવાનિયા તો હજી યોગ્ય તો કોઈ નથી આપણા માટે, સત્સંગી માત્ર ને યોગ્ય નથી, છતાં એ જે મમજી અવસ્થાની યોગ્ય કદાચ જુવાનિયા ક્યાંક ગયા કદાચ. પણ હા હવે ઈ બોલો આધેડ વેય ના હોય, એથી મોટી 60-60 વર્ષ ઉંમર થઈ ગઈ ને હજી ધોડે રખડવા ભટકે, તો આપણને એમ થાય કે એને તીખી વાસનાઓ કેટલી બધી છે ઊંડી. તો એને ભગવાનને ઘણું છેટું છે. અહીં તો મહારાજે તો ક્યાં સુધી વાત કરી, જો તો ખરા.
કે આપણા ઘરની ને બીજાના ઘરની રીત અનાદિ યુગથી જુદી છે. તેમાં જે મોક્ષભાગી જીવ હોય તેને જેમ યોગ્ય જણાય તેમ વર્તતો હોય. બોલો, આ એકબીજાના ઘરની રીત કહેતા એકબીજાના ઘરે વ્યવહાર જે ખાવા પીવાનો છે ને એમાંય મોક્ષભાગી જીવે વિચારવાનું એમ કીધું. જો ત્યાં આચાર સુધી ન હોય તો મોક્ષભાગી જીવે વિચારવું જોઈએ. એક જ નાઈટના શું એક માના બે હોય તો એ શું થઈ ગયું? પણ એકને ઘેરે શુદ્ધિ ન હોય, પાળતા જ ન હોય કોઈ જાતના નિયમ, તો પછી વ્યવહાર જવું આવવું દેવું લેવું મદદમાં કામકાજમાં ઊભું રહેવું એ બધું કરવાનું. બાકી પોતાને કેરિયરની બાબત તો પોતે ધ્યાન રાખવાનું. આમ છે. હવે એને બદલે તમે ગમે ત્યાં જાઓ, રખડો ભટકો, હિલ સ્ટેશનોમાં, હોટેલોમાં, બધી રીતે તે મન સુધરીએ. એટલે આ મન મેલું થયું ત્યારે ત્યાં પૂગ્યા તમે. અમે એક વખત ઠાકોરજીની મૂર્તિઓ માટે જયપુર જતા. ભાઈંદરની મૂર્તિ માટે હરિભક્તો બે આયરે હતા, બે અમે સંતો. અરે બારોટભાઈ હતા, પ્રદીપ બારોટ. તો બાય રોડ નીકળત. તે રાજસ્થાનનું પેલું છે હિંમતનગરથી જાય પેલું કયું મોટી સિટી આવે, પેલું તળાવમાં હોટેલ છે ઉદયપુર. ઉદયપુર તે ઉદયપુરમાં એને ગ્રાહક હતો, મળેલા નહીં પણ 10 વર્ષથી ધંધો કરતા તેની અરે ફોનથી મળ્યા હોય, ફેસ ટુ ફેસ એ કંઈ જોયા નહોતા એમણે, પણ ધંધો વ્યવહાર ચાલુ હતો. તેને ફોન ઉપર વાત કરી છે કે ભાઈ અમારે આવવું છે ને, અમે હાંજ પડી જવાની હતી, ત્યાં રાત રોકાવું પડે બધું. બોલો, માણસે સારા ભગવતી હતા, પણ હવે એ તો વેપારી સિસ્ટમથી હાલે ને. તો અમારે ઉતારવા માટે એને હોટેલ બુક કરી. તો આણે કીધું હતું ભાઈ અમારા સંતોને આ રીતે નહીં, પણ એને જુદું ડોર છે ને જુદું આમ છે ને જુદી બાબતો છે ને આમ બિચારી એ રીતે નક્કી કર્યું હતું. ગયા ત્યાં પછી તો પેલા એની ઓફિસે ગયા, મળ્યા કાર્યો, પછી વાતચીત થઈ. મેં કીધું ભાઈ હોટેલનો ઉતારો અમારે હાલ છે નહીં. તો 96માં અમે ગયા હતા ને યાત્રામાં, એટલે મને ખ્યાલ હતી લોઢાની ધર્મશાળા છે. તું હતો ને? મેં કીધું પછી ઓલા ભાગવતજી કરી નામ હતું એનું. મેં કીધું ભાગવતજી મેરે કો मालूम है यहाँ धर्मशाला है लोढ़ा की. हाँ धर्म, लेकिन धर्मशाला में व्यवस्था नहीं मिलेगी. मैं कीधું हमको व्यवस्था और नहीं चाहिए. અમારે તો હું જે નાવા ધોવાનું મળે બહુ થઈ ગયું. કેમ હોય ભૂદેવ? અમારે સાધુ બ્રાહ્મણ પાણી જોઈએ, પાણી હોય એટલે અમારે બધી વ્યવસ્થા મળી ગઈ. બીજું શું? પાણી હોય વ્યવસ્થા મતલબ બહુ થઈ ગયું. બીજું હું મૂર્તિ અને ક્યાં જન્મારો કાઢવો છે? એક રાતે જ કાઢવી છે કે? એ સેફટી કેન્સલ કરાયું. એ ત્યાં ધર્મશાળા, મેં કીધું અમને ધર્મશાળામાં ફાવશે, બાકી હોટેલમાં તો નહીં જ. આવ હોનું જેડ્યું તે આપણે શું કામનો? આપણા નિયમ નો રહીએ, આપણી વ્યવસ્થા નો રહીએ. ધર્મશાળામાં ગયા. પછી ધર્મશાળામાં 2 રૂમો રાખી. આ હરિભક્ત આય ને અમે સંતો આય.
એ કે નાવા ધોઈને બહાર છે. મેં કીધું આમથી બહાર જ હોય, અમારે ક્યાં અંદર હોય. પણ સરસ, કઈ માથાકૂટ જ નહીં. અને સસ્તું ખરું. ગાડલાનું ભાડું 4 રૂપિયા, તમારે લઈ આવવાનું, સવાર પાછું મૂકી આવવાનું, બસ. હરિભક્તને કીધું તમારે જોતા લઈ આવો, અમારે કઈ જોતા નથી, અમે અમારી પછેડી પાથરીને હુઈ જઈશું. કેમ થાય, ઊંઘ આવે પછેડી પર? કંઈક થાય કોઈ તો આવી જાય કા? હા બસ એમ. ધર્મ નિયમમાં ક્યારેય કસર ન રાખતા હોય એવા ભગવાનને એકાંતિક ભક્ત, એનો યોગ મળવો એ દુર્લભ છે. અને એ જો એવો યોગ મળે એ વધારે પડતું સુખ છે, સમજ્યા? પણ પુત્ર, ધન, સત્તા એમાં સુખ નથી, પણ હવને લોભ એનો રેસ, સમજ્યા? સત્તાનો, સત્તામાં સુખ કાંઈ નહીં. લોકો ખાલી એક આપણે અહીંની વાત કરીએ, તમારે સોસાયટીમાં સોસાયટીના સેક્રેટરી થવાનો શોખ બહુ હોય, સોસાયટીના સેક્રેટરી. હવે સેક્રેટરી જે થયો હોય એને સુખ શું? ઓલો બિચારો સવારમાં હૂતો હોય ને તો 5:30 વાગ્યામાં ઓલો ઢબઢબ કરે, પાણી નથી આવતું, પાણી નથી. એટલે પછી તારા ઘરમાં પાણી નથી આવતું, એમાં આ શું કરે? ઉઠાડે એમ છે, આ પાણી નથી આવતું, એટલે બોલો. કારણ કે ઓલાનું પાણી અમારા ઘરમાં પડે છે. હવે એ તો તમે બે સમજી લો ને. પણ ઓલો પાર્કિંગ આમ કરે છે ને ઓલો આ કરે છે ને ફલાણું આમ છે ને મારી ગાડીને આમ કર્યું. હવે આને કઈ સુખ ખરું? આમ નિર્ણય કરે તો ઓલો ગાલું બોલે ને આમ નિર્ણય કરે તો ઓલો ગાલું દે. તો તમે નિર્ણય લો તો એકના ફેવરમાં જાય. કયો સુખ શું? જો સત્તામાં આવ્યું પણ સુખ હું, પણ છતાંય શોખ હોય સત્તામાં આવવાનું, એમ નહીં સેક્રેટરી તો હું જ થાવ. એમ ગમે તે કોઈ પણ જગ્યાએ સત્તામાં ગયો એને દુઃખ જ હોય, પણ ખાલી સત્તા હોદ્દો મળ્યો ને એનો એને આનંદ હોય. એમ હોદ્દો, હોદ્દાનો હોદ્દો કેવડો મોટો છે એ નથી જોતા. અને જેવડી મોટી સત્તા એટલા એના દુશ્મન. આ લોકમાં તો એવું છે, તમે જેટલી મોટી સત્તા ને એટલા એના દુશ્મનો હોય. એ ભગવાનના વચનમાં સુખ માનનારો ભગવાનનો ભક્ત છે, તે દેહના સુખ દુઃખને તથા સંસારના સુખ દુઃખને દિલમાં ધારતો જ નથી. પણ આ ભગવાનના ભક્તની વાત છે, જગતના જીવની નથી. જ્યાં સુધી આપણે આ જગતના માયક પદાર્થમાં સુખ દુઃખની ભાવના થાય છે ત્યાં સુધી ભક્ત પણ આવ્યું નથી. પછી આપણે ઉપરનો ભાવ જોઈને હવે ભગત કહે છે, સમજ્યા? કપાળમાં ચાંદલા હોય કે કોઈ પણ સંપ્રદાયના ચિહ્ન ધારણ કર્યા હોય, થોડા નિયમ છે, આ છે કે એમના માળ આકંઠી દ્વારા ધાગા જે કાંઈ હોય એને યોગ્ય કરીને લોકો ભગત કહે. પણ ખરેખર જે ભક્તપણું નથી. ભક્તપણું આવે તો એને પછી હરખ ધોખો રહેતો નથી, સમજ્યા? હા, એને બધું સમ થઈ જાય. સમ લોષ્ટાસ્મ કાંચન, સમજ્યા? તમે પૂર્વે જે ભક્તો થયા તમે એના આખ્યાન સાંભળો. એને ક્યારેય પણ
આ લોકના પદાર્થે મળવે કરીને આનંદ ન થયો અને મળેલું ગયું એનો શોક નથી થયો. એનો કોઈ દી એનો શોક નથી થયો. કયો અને આપણે તો કોઈ ઉપાધિ નહીં. ભગવાન બધું કામ કરતા હોય, બધું હાલે જતું હોય ને તોય આમ બસો ગામ એડિયું ન પી ગયું એવું મોટું. કેમ? હમણાં કઈ ધંધો નથી, હમણાં કઈ નથી. તે રોજ હોય એટલે ભાઈ રોજ દલાલી થાય. હમણાં કઈ નથી એટલે પણ મહિને એક થઈ જાય તો તમારે દલાલી કેવડી મોટી. ધંધો મોટો કરતા હોય, મોટા મોટા પ્લોટ હોય, હવે આ તો કોપડા મોટા, હવે એમાં એની દલાલી કરી વરદાડે એક જ કરી ને વરદાડે એક જ કરે તોય માણસ પછી 50 લાખ દલાલી ના થઈ જાય અને પછી આખું વરસ રોયા કરે. ધંધો જ નથી એ નાનભાઈ, ધંધો જ નથી. રોજ પછી 50 લાખ આવે એમ, અને તોય સુખ તો થવાનું જ નથી એને. અને ઓલાને કોઈ દી હરખ થોક થયો જ નહીં, ક્યારેય નહીં. નરસિંહ મહેતાને સમાચાર મળ્યા, મેતીજી દેહ મૂકી ગયા તો કે ભલું થયું ને ભાંગી જંજાલ, સુખે ભજ્યું શ્રી ગોપાલ. લે બોલો, એ કઈ ભાંગી ન પડે. અર ભારે કર્યો મારા રોટલાનું હું ભાંગી ન પડે. એને દેખ જ હોય મને દેવા વાળો ઠાકોર છે. આમ છે એ ક્યારેય પણ ભગવાનના ભક્ત છે આ લોકના પદાર્થે કરીને હર્ષ શોકને પામતા નથી. દેહ છે, દેહનો વ્યવહાર પદાર્થથી જ થાય છે. દેહનો વ્યવહાર પદાર્થથી જ હાલે, પણ એને હરખ શોક ન થાય. મળે એનો આનંદ ન હોય, અને જો આનંદ થાય તો શોક થશે. માટે મળ્યો એનો આનંદ નહીં તો ગયો એનો શોક પણ નહીં. કેમ કે એ સમજુ છે, જ્ઞાની છે, એને ખબર છે આ જગતના પદાર્થ નાશવાન છે. કર્મ સંબંધે ભેગા થઈને કર્મ સંબંધ પૂરા થાય એટલે પૂરું થઈ જાય છે. તો એનો શોખ શું કરવાનો? અમદાવાદ સોલા વિદ્યાપીઠના સંસ્થાપક કૃષ્ણશંકર શાસ્ત્રીજી આપણે એમ થઈ ગઈ કેવા સત્પુરુષ છે. અત્યારે એક વખત એમની કથા ચાલુ હતી, ભાગવતજીની કથા કરે અને ચાલુ કથામાં તાર આવ્યો. એમનો જુવાન દીકરો ઉત્તરાધિકારી હતો, થોડું ઘણું સંભાળવા માંડ્યા, દેહ મૂકી ગયા. વ્યાસપીઠ ઉપર તાર મળ્યો એને જોઈને પાછું મૂકી દીધું. અને જે ભાવથી કથા કરતા એ જ ભાવથી કથા શરૂ રહી. એમ જ સાંજે કથાની સમાપ્તિ થઈ એટલે કીધું, વાલા વૈષ્ણવ, મારે અગત્યનું કામ આવ્યું છે એટલે કાલે મારે જવું પડશે. પછી એના શિષ્ય એની સાથે હતા, એની સાથે ભણતા હોય ને એક વિદ્યાપીઠમાંથી, એ કે કાલે આ શાસ્ત્રીજી કથા કરશે, પરમ દિવસથી પાછું હું કથા કરીશ. એક દિવસ તમને થોડુંક વિક્ષેપ થશે. બોલો, મોઢાની રેખા ન બદલી, એને હું સમજણ હશે, હું જ્ઞાન હશે. ગયા અગ્નિ સંસ્કાર આ તે વિધિ કરી અને પાછા વહી આવ્યા. બીજે દિવસે પાછી રાબેતા મુજબ કથા કરવા માંડ્યા. એમ જ કથાની પૂર્ણાહુતિ કરી દીધી. ત્યાં સુધી તો કથાના સંચાલકો કોઈને ખબર ન પડવા દીધી. છેક સુધી કોઈને ખબર ન પડી. તે એકદમ છેલ્લે વાયા વાયા વાત આવી ત્યારે ખબર પડી. જુવાન દીકરો છતાંય ફેર ન પડ્યો, શોક ન થયો. આ જ્ઞાનની વાત છે, સમજણ.
બાકી તો જે સમયે જે બનતું એ બનવાનું જ છે. ભગવાને જે નિર્ધાર કર્યો છે એમ જ થવાનું છે. અને જ્ઞાન કહેવાય અને સમજણ કહેવાય, બીજું શું હોય? બાકી તો મારે જો ને આ ડાયાલાલ બેઠે હૈયા હોળી ક્યાં મટે છે? લોકડાઉનમાં બધા જાડા થઈ ગયા એટલે ડાયાલાલ અમારે બિચારા હળગી ગયા, પાતળા થઈ ગયા. સારું વળી કોઈ રસ્તો દેખાડ્યો કે વગર ટિકિટે જવાય છે, હવે શાંતિ થઈ. એને હે આમ થમ તો 2 મહિના બેર કોઈક વહેલું કીધું તો વહેલો જાત, કાંઈ વાંધો નહીં. ઓલો એક દી મળી જાય ને એટલે જેટલા દિવસ મુસાફરી કરી છે ને દંડ હોતું પેનલ્ટી સાથે લે, દલાલી બધી વહી જાય. એમાં જો અનાડી જેલમાં લઈ ગયા ને કોર્ટમાં, તો મારે તો છોકરાને કેવું વાંહે જાતોય નથી. ભગવાનના વચનમાં સુખ માનનારો ભગવાનનો ભક્ત છે તે દેહના સુખ દુઃખને તથા સંસારના સુખ દુઃખને દિલમાં ધારતો જ નથી. એ સંસારમાં સુખ છે અને દેહમાં સુખ છે, એ ભગવાનના નિયમમાં દુઃખ છે એવું જે સમજતો હોય છે તે સમજણ હરિભક્તની નથી. એટલે આમાં ડાયાલાલને કેમ ભગત કહેવા? એટલે હું તો ઠગ ભગત જ કહું છું, તમે બધા ભગત કહો છો. હું ક્યાં ભગત કહું છું? જો હું કહેતો જ નથી. હું બોલાવું તો છેવટે ડાયાલાલ તરીકે બોલાવું, ડાયાલાલ કહીને. પણ ડાયા ભગત કહીને નથી બોલતો, કે નામ છે પણ એવા છે નહીં તો આપણે શું કરવું? કોણ? ઘરવાળા ને બસ. ડાયાલાલને એમ થતું હોય છે એક સામે ને એક મારા ઘરવાળા, આ આખું જગત મને ભગત કે આ બેને ભાવ નથી થતો મારા. તો ડાયાલાલ તમારે અમારા બેનો પાડ માનવો જોઈએ કે અમે બે તમને રાખીએ છીએ, બરાબર ને? હું અહીં મંદિરમાં આવવા દઉં છું ને એ ઘરમાં આવવા દઈશ. સ્વામી કે મુક્તાન સ્વામી આ કચ્છી હરિભક્તોની સભામાં વાતો કરે છો કે જે આ જગતમાં એટલે સંસારમાં સુખ માનતા હોય, દેહમાં સુખ માનતા હોય અને ભગવાનના નિયમ પાળવા એમાં દુઃખ સમજતા હોય તો તે સમજણ હરિભક્તની નહીં, તો એને હરિભગત કહેવાય નહીં. તે તો એ વિમુખ જીવની છે આ સમજણ. ભલે ભગવાનનો કહેવાતો હોય પણ ભગવાનનો નથી. એ રાતમાં અને દિવસમાં જેટલો ફેર છે તેટલો જ ફેર હરિભક્તની સમજણમાં ને વિમુખ જીવની સમજણમાં છે. રાત દિવસ જેટલો ફેર છે, આમ છે. અને બેની ગતિ પણ એમ જ છે. સમજ્યા? આવા સમજણવાળા જ્ઞાની હરિભક્ત છે એ તો ઉત્તરમાં જાય ને ઓલા દક્ષિણમાં જાય. તને ખબર છે એમાં ઉત્તર દક્ષિણમાં? તને ન ખબર હોય. ડાયાલાલ તમને ખબર છે? હા, એમાં કઈ ખબર છે? જો એટલે ઉત્તરમાં ભગવાન નરનારાયણનું બદ્રિકાશ્રમ ધામ છે અને દખણમાં છે ને જમપુરી છે. એ દેહ મૂકે ત્યારે ઓલું આમ જાય ને ઓલું આમ જાય. ઓલું ભગવાનના ધામને પામે ને આ ધર્મના ધામને પામે. એટલો ફેર પડે. પણ એ દેહ મૂક્યા પછી
બેયની ગતિમાં એટલો ફેર છે. એક નિયમ પાળે, ધર્મ પાળે છે, એ હમણાં તો કાંઈ બહુ દેખાતું નથી એમાં બિચારા, પણ દેહ મૂક્યા પછી બહુ મોટી પદવીને પામે, બહુ મોટા સુખને પામે. અને ઓયલો અત્યારે કદાચ ન પાળતો હોય, સમજ્યા, એ મોજ કરતો હોય, મોજ. પણ દેહ મૂક્યા પછી તો જમપુરી, એને જમપુરીને જે દુઃખ ભોગવવું પડે ને એટલું દુઃખ હરિભગતે આ લોકમાં કંઈ ન ભોગવવું પડ્યું હોય. અને એને દુઃખ છે જ નહીં, એ તો તમને દેખાય એ જ નહીં, એને તો આનંદ છે, એને તો ભગવાનની કોઈનો કેફ છે. કયો રાતમાં દિવસમાં જેટલો ફેર છે ને તેટલો ફેર છે હરિભક્તની સમજણમાં અને ભગવાનથી વિમુખ જીવ છે એની સમજણમાં. આ બેયમાં એટલો ફેર છે એમ માનવું. મુક્તાન સ્વામી આટલી વાત કહી રહ્યા ત્યારે શ્રીહરિ સ્નાન કરી અને ત્યાં સભામાં આવ્યા. ક્યો આટલી વાતો મુક્તાન સ્વામીએ કરી, ત્યાં સુધીમાં મહારાજ પરવારી અને સભામાં આવ્યા. જો સાંભળ્યું, આ મોટા સંતો કેવી વાતો કરતા હતા ને આપણને ખબર પડે. તે દિવસે કે એમની સત્સંગ આવો વૃદ્ધિ પામ્યો હોય છે, આવો દ્રઢતા વાળો થયો હોય છે. મુક્તાન સ્વામી જેવા મોટા મોટા સંતો ત્યારે સભામાં આવી રીતે વાતો કરતા ને એને સમજાવતા. એટલે કહેવત પડી હતી, સમજે, સ્વામિનારાયણ ક્યાંય છેતરાય નહીં. છેતરાય નહીં એટલે આ મોક્ષના માર્ગમાં ક્યાંય ભૂલા ન પડે. આવી પાતિયા પાડીને સંતો વાત કરતા, માર્ગ દેખાડતા એને, સમજ્યા. હા, એની અંતરની આંખ ઉઘડી જાય, એને તરત દેખાય આ ખોટું આ સાચું. અને આપણે ગમે એટલી વાતો કરીએ, ડાયલને આંખ જ ઉઘડે ને, શું કરવું? આમ છે. એને લોભ રૂપી એવો આમ પાટો બાંધી દીધો છે ને તે દેખાતું જ નથી. રૂપિયા રૂપિયા જ કરે. હું કરવા જે ખબર નથી. બોલો તમે રૂપિયાને કરો હું? અત્યારે કદાચ વાલું તમને મળી ગયા 5-10 કરોડ દઈ દીધા ભગવાનને, તમે શું કરો એને? હે, તમે શું કરો? તમારી પાસે નક્કી છે? તમે કઈ પ્લાન છે? તમારી પ્લાન તો એક જ છે કે રાજગઢમાં ઘર કરવું છે. હવે એ તો 10 લાખ રૂપિયા. હાલો, પછી રાજગઢમાં ઘર કરવું તો વધી વધીને 10 લાખ રૂપિયા. હાલો 15 લાખ રૂપિયા. હાઈફાઈ બંગલો બનાવે, હાલો 25 લાખ રૂપિયા. પછી 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 કરોડો આવે, એનું શું કરવું? એનું કરવું શું? અને એટલા બધા રૂપિયા હોય તો કોક મારી નાખે, એ તમને ખબર છે. એટલે આમાં કીધું દુઃખ તો ઊભું રહ્યું. માટે એના કરતાં તો અત્યારે આ ભીખાભાઈની જેમ સાનમુનું થઈ જવાય. ભાઈરે સુખ છે, માથા કૂટ જ નહીં. બોલો, આ નહીં તો મને એમ છે ભીખાભાઈ તમારા કરતા છે ને ઓછામાં ઓછું 15 વર્ષે નાના તો હશો. બોલો, નહીં તો 15 વર્ષે નાના હશે, અને તોય શાંતિથી બોલો. અને આને હજી જોવો તો બિચારા છોકરા ભિખારી જાય, શું કરે એ? એમ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.